વર્ષથી જોબ કરું છું અને વાલીઓનો ખૂબ સપોર્ટ મળેલો છે જ્યારથી જોબ કરું છું ત્યારથી. હવે આજે જ્યારે એમના બાળકોનો ભવિષ્યનો પ્રશ્ન ઊભો થયો છે તો જે વાલીઓએ સ્ટ્રાઇક કરી છે એ બાળકો અને પેરેન્ટ્સને સપોર્ટ કરવા માટે અમે અહીંયા બેઠા છીએ. શાળા તો કોઈ સ્પષ્ટ જવાબ આપી રહી નથી. દર વખતે અમને થોડુંક આમ તેમ જવાબ આપે છે, કોઈ સ્પષ્ટ છે જ નહીં. એટલે વાલીઓનું કહેવું એવું છે કે શાળા શરૂ કરવાના છે કે નહીં એ અમને સ્પષ્ટ જણાવો તમે. મારો નિર્ણય એ છે કે અમારી શાળા શરૂ કરો. અત્યારે લગભગ 1 વર્ષ તો થઈ ગયો છે. આ મહિનો અમારી પરીક્ષા ચાલુ છે. અમુક સ્કૂલોને તો પરીક્ષા પતવા પણ આવી છે. અમારી માંગ છે કે અમારી શાળા શરૂ કરો. અમારી જૂની શાળા ચાલુ કરવાની નારે લગાવ્યા છે. આ સ્કૂલમાં એક દિવાલ ધરાશય થઈ તેથી અમારી આ સ્કૂલ બંધ છે. આખા સ્કૂલમાં પિલ્લરો મારેલા છે. કોન્સેપ્ટ ચાલુ છું ત્યારે પિલ્લર એક મારવાના રહી ગયા હતા, તેના લીધે સ્કૂલ મતલબ કે દિવાલ પડી. અમારે શાળા શરૂ કરવી છે. ટ્રસ્ટીગણ સાથે વારંવાર મીટિંગ થાય છે પણ તેઓ ચોખ્ખી રીતે જવાબ નથી આપતા. એટલે અમારું કહેવું એવું છે કે તમે શાળા શરૂ જ કરો. હવે તો ખબર નથી, એવું કહે છે અમે શાળા શરૂ કરીએ પણ કંઈ કરતા નથી, આગળ એક્શન જ નથી લેતા એ લોકો. પણ આ લોકો અમે આટલી બધી લડત કરવા છતાં કોઈ પણ અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી. બરાબર છે. અને અમને એવું કહેવામાં આવે છે કે આ ટ્રસ્ટીનો પ્રોબ્લેમ છે, પેલા ટ્રસ્ટીનો પ્રોબ્લેમ છે, એ અંતર્ગત એમનો પ્રોબ્લેમ છે. કાં તો પછી જે કંઈ પોલિટિકલ જે એમને કંઈ પ્રેશર આવતું, પણ એમાં અમારા છોકરાઓનું ભાવિ ખરાબ થઈ રહ્યું છે ને. એક ટ્રસ્ટીએ તો એવું જાહેર કરેલું જ્યારે ડિસેમ્બરમાં અમે મિટિંગ કરેલી કે ભાઈ 2018થી જ આ શાળાને સ્ટેબિલિટી સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ નથી એવું સારું કરેલું. તો પછી બીજા બધાને ચલાવી શું કરવા? 2018માં જ જો તમને અંદર ખાને જાહેરમાં જ કીધેલું એમને તો બધાની આમ ખબર પડી ગઈ તો પછીના 4 વર્ષ પછી એડમિશન લેવા જ નતા ને. 100% કરી રહ્યા છે. ને હું તો એવું કહું છું કે આ સારસ્વત સંચાલક ટ્રસ્ટના આધારે જે બી વડોદરામાં નારાયણ વિદ્યાલયની જે બી સ્કૂલો ચાલતી હોય તો એ લોકોના વાલીઓએ પણ વિચારવું જોઈએ કે એ લોકોનું ભવિષ્યમાં શું થશે. આવું કંઈ ઇન્સિડન્સ એમના સ્કૂલમાં બીજી સ્કૂલોમાં આ લોકોના સંચાલિત ટ્રસ્ટમાં થયું તો શું થશે. એટલે એને વિચારીને એ લોકોએ પણ હવે આ લોકોની સ્કૂલોમાં ભણાવવા જોયું. તો એવું કહું છું અમારી સ્કૂલ ચાલુ કરવા માટે. કમતે અમારી સ્કૂલમાં ભણવું છે એટલે. શ્રી નારાયણ વિદ્યાલય. કેટલા સમયથી બંધ છે? 8 મહિનાથી. બીજી કઈ સ્કૂલમાં તમને ભણાવે છે? ઇન્ટરનેશનલ. અહીંયા તો શું તકલીફ પડે છે? ભણવાની. કેવી? અમને ભણીએ છે ને તો મેડમ જ નહીં આવતા રોજ.